નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 15 લોકશાહીની અંદર સમાનતાનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનો છે। આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલો છે? તો 6 થી 14 એટલે કે સી। નંબર 2, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલો છે? તો ત્રણેયમાં। તો જવાબ આવશે ડી। લોકશાહીનો સૌથી મોટો એકમ તો સંસદ અને સૌથી નાનો એકમ તો ગ્રામ પંચાયત। જવાબ આવશે એ। મત અધિકાર માટે કઈ બાબત જરૂરી નથી? તો 12 ધોરણ સુધીનો અભ્યાસ। નંબર 5, આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે? તો લોકશાહી। નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ માટે સુસંગત છે? તો વિધાન 1 અને 3 બંને સાચું આવશે। ખાલી જગ્યા પૂરો, તો ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ અને મહિલાઓ માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે। ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલી છે। નંબર 3, વ્યક્તિના સર્વાંગીય વિકાસ માટે શિક્ષણનો અધિકાર ખૂબ મહત્વનો છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે, તો સાચું। દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે, તો ખોટું। બાળમજૂરી સંપત્તિ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે, તો ખોટું। લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, તો સાચું। સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, તો સાચું છે। પ્રશ્ન નંબર મિત્રો 4, ખોટો શબ્દ છેકો મારીશું। તો 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવા એ કાયદાનો ભંગ થયો કહેવાય? તો 18 વર્ષ છેકી દેવાના છે। વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ તો ભારત છે, તો રશિયાને છેકી દેશું। દરેક નાગરિકને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે, તો સંસદ ઉપર છેકો મારીશું। ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે, તો સરકાર ઉપર છેકો મારીશું। લોકશાહીની અંદર સમાનતા એ તેના પાયાનો સિદ્ધાંત છે, તો અહીં આપણે અસમાનતાનો અંદર છેકો મારીશું। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો। મહેનતાણું, તો મહેનતાણું કોને કહેવાય? તો મિત્રો વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ લે છે અથવા તો પગાર મેળવે છે તેને આપણે મહેનતાણું કહીશું। સમાનતા, તો સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું। ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક નાગરિકને જાતિ, ધર્મ, ભાષા કે ધનના આધારે કોઈ ભેદભાવ વગર સમાન હકો મળેલા છે। લોકશાહી, તો લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા। બાળમજૂરી, તો બાળમજૂરી એક એવો ગુનો છે જેમાં 18 વર્ષથી નીચેના બાળકોને કામ ઉપર મૂકવામાં આવે છે। બાળમજૂરી બાળકોના અભ્યાસ, આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે। મત અધિકાર, તો આપણા દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ, જાતિ, લિંગ, બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે છે, તેને મત અધિકાર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, 2-3 વાક્યમાં જવાબ લખવાના છે। તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ ઉપર બેઠેલે છે, તો તમે શું કરશો? જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ માટેની સીટ ઉપર બેસી હોય તો હું તેને વિનમ્ર રીતે કહીશ કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો ખાલી કરવા માટે પણ તેને વિનંતી કરીશ। લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે? તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે। નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે। બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે અને આ રીતે લોકશાહીમાં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે। ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે। તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા પણ ઊભી કરે છે। કાયદા સમક્ષ સમાનતા એટલે શું? તો સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન તેને રક્ષણ મળે છે। એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં 12 વર્ષના છોકરાને કામે રાખે છે। તેમણે આ યોગ્ય કર્યું કહેવાય? શા માટે? તો ના, કારણ કે ભારતીય કાયદા મુજબ 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવું એ ગેરકાયદેસર છે, કારણ કે 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે। જો તેની પાસે કામ કરાવવામાં આવે તો શિક્ષણ મેળવવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે। મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવામાં આવે છે। આને સમાનતાનો ભંગ કહેવાય? શા માટે? તો આને સમાનતાનો ભંગ કહેવાતો નથી, કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય, સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે।
નીચે આપેલા વિધાનનો તમારે કારણ આપીને સમજાવવાનું છે. ભારત એક લોકશાહી દેશ છે. તો ભારતમાં લોકોને પોતાનું શાસનપત્ર પસંદ કરવાની આઝાદી છે. દરેક નાગરિકને મત આપવા અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે. લોકશાહીમાં લોકોના અધિકારો અને સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે. તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે. બાળમજૂરી એ ગુનો છે. તો બાળમજૂરી એટલે 18 વર્ષથી ઓછા ઉંમરના બાળકોના કામ પર મૂકવું. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે. ભારત સરકારે આને ગુનો જાહેર કર્યો છે અને તેને અટકાવવા કાયદા બનાવ્યા છે. દરેક બાળકને ભણવાનો અને રમવાનો હક મળવો જોઈએ. સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી, કારણ કે સમાજની અંદર આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓને પુરુષોથી નીચી નજરે જોવામાં આવે છે. ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે, જે સાચું નથી. લિંગ આધારિત માનસિકતાના કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે, જે ભેદભાવ અને અસમાનતા જોવા મળે છે. ટૂંક નોંધ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છીએ ગ્રામ સભા. તો ગ્રામ સભા એટલે ગ્રામ કક્ષાએ પંચાયતન પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા. ગામના બધા મતદારો ગ્રામ સભાના સભ્યો હોય છે. ગ્રામ સભા દ્વારા ગ્રામ કક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થાય છે. દર વર્ષે ગ્રામ સભાની ઓછામાં ઓછી 2 સામાન્ય સભા ભરવાની હોય છે. સરપંચ સભાપતિ તરીકે ભૂમિકા ભજવે છે. તેમની ગેરહાજરીમાં ઉપસરપંચ આ ભૂમિકા ભજવે છે. ગ્રામ પંચાયતે ગ્રામ સભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો, પાછળના વર્ષનો વહીવટ અહેવાલ, ઓડિટની નોંધ, ચાલુ વર્ષના વિકાસ કાર્યક્રમો વગેરે રજૂ કરવાના હોય છે. માગ્યા મુજબ તમારે મિત્રો લોકશાહીમાં સમાનતાના એકમ આધારિત શબ્દો શોધીને લખવાના છે. તો ગ્રામ પંચાયત, ચૂંટણી, પુખ્ત, સંસદ, બંધારણ, મતાધિકાર, શ્રમ, બાળમજૂરી વગેરે જેવા શબ્દો આપણે વિદ્યાર્થી મિત્રો શોધીને લખીશું. નીચે આપેલો એક ચિત્ર છે ને એના આધારે લોકશાહીમાં સમાનતાના સંદર્ભે તમારા વિચારો જે છે તે તમારે રજૂ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમાનતા અને ન્યાય કોને કહેવાય? જો સમાનતા કોને કહેવાય તો આ ચિત્રના આધારે સમજીએ તો ત્રણે એક ટૂલ્સ લઈ લીધું છે, બરાબર. આને બંધારણની અંદર મળેલી સમાનતા છે. પણ મિત્રો, જે આ માણસ છે તેની ઊંચાઈ હોવાના કારણે તેને ટૂલ્સની કોઈ જરૂર છે નહીં. એ ટૂલ્સ વગર પણ નિહાળી શકે છે. ત્યારે એ પોતે ટૂલ્સ જે આ બાળક જોઈ શકતો નથી એને આપી દે છે, તો એ બાળક પણ અંદર જે મેદાનમાં થઈ રહ્યું છે અથવા જે સામે છે તે એને પણ દેખાય છે. એટલે કે અહીં ત્રણ વ્યક્તિઓને સરખું દેખાય છે, તો આપણે તેને ન્યાય કહીશું. તો લોકશાહી જે છે તેમાં માત્ર બધાને એક સરખી વસ્તુ આપવી એ પૂરતું નથી, પણ દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે. લોકશાહીમાં સમાનતા એ કહે છે કે દરેક નાગરિકને સરખા હકો અને અવસરો મળે, પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોઈ શકે. ચિત્ર દર્શાવે છે કે માત્ર સરખા સાધનો આપવાથી ન્યાય નથી મળતો. સાચી સમાનતા ત્યારે જ થાય છે જ્યારે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર સહાય મળે, જેથી દરેકને એક સરખું મૂલ્ય અને સન્માન મળે. આ જ ખરો ન્યાય એ મિત્રો લોકશાહી છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના જે છે તે તમે સોલ્યુશન મેળવી શકો છો.